તો સુરત શહેરમાં અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર થયેલા વધારાએ ગૃહિણીઓની ચિંતામાં મોટો વધારો કર્યો છે। સતત વધતી જતી મોંઘવારીમાં દૂધના ભાવનો આ નવો ડામ સામાન્ય જનતા માટે અસહ્ય બની રહ્યો છે। ખાસ કરીને રોજિંદા ખર્ચામાં દૂધ એક અનિવાર્ય વસ્તુ હોવાથી તેની સીધી અસર રસોડાના બજેટ પર પડી રહી છે। સુરતના વિવિધ વિસ્તારોમાં દૂધ ગ્રાહકો અને ગૃહિણીઓ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે એક તરફ શાકભાજી અને ગેસના ભાવ વધી રહ્યા છે, ત્યારે હવે દૂધ પણ મોંઘું થતાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે। નોકરિયાત વર્ગ કે જેની આવક મર્યાદિત છે તેમના માટે આ ભાવ વધારો કમરતોડ સાબિત થઈ રહ્યો છે। દૂધના ભાવ વધતા માત્ર ગ્રાહકો જ નહીં પરંતુ ચા નાસ્તાના વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે। જો તેઓ ભાવ વધારે તો ગ્રાહકો ઘટે અને ન વધારે તો નુકસાન વેઠવાનો વારો આવે તેવું સુરતીઓનું કહેવું છે। સરકાર અને ડેરી તંત્રે સામાન્ય માણસની હાલત વિચારીને આવા નિર્ણયો લેવા જોઈએ। હાલમાં તો સુરતના દરેક ઘરે દૂધના નવા ભાવની ચર્ચાઓ જોર પકડ્યું છે। અમૂલ દૂધમાં જે પ્રકારનો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને તેની સીધી અસર ગૃહિણીઓ પર પડી રહી છે અને ખાસ કરીને જે રીતે દૂધની જે વસ્તુઓ ચીજ વસ્તુ બનાવતા હોય છે કે બાળકો કે તેમના પરિવાર સાથે રસોડા ઉપર સીધી અસર છે તે પડી છે અને જેને કારણે મહિલાઓને પણ આ ભાવ વધારો કેવો સતાવે છે તે જાણીશું। શું કહેશો, જે રીતે મોંઘવારી દિન પ્રતિદિન વધતી જાય છે સતત, તેવામાં જ્યારે દૂધનો જે ભાવ વધારો થયો છે શું કહેશો? ખરેખર અત્યારે જે મોંઘવારીનું માર ગૃહિણીઓ ઉપર પડી રહેલું છે એ સીધા રસોડા ઉપર માર પડી રહેલું છે। પહેલાં તો ગેસના સિલિન્ડર ઉપર ભાવ વધારવામાં આવેલું છે અને બીજું તેલ ઉપર અને ત્રીજું હવે અમૂલ દૂધની થેલીઓ ઉપર। તો હવે આવનારા દિવસમાં મહિલાઓ અને ગૃહિણીઓનું જે બજેટ ખોરવાઈ જશે તો એનું સીધું માર બાળકના ભણતર ઉપર પડશે ને આવનારા સમયમાં આ સરકાર કેવું વધારો વધારશે અને ગૃહિણીઓને આ વિકૃત પરિસ્થિતિમાં કેવી રીતના બહાર નીકળવું પડશે એ એક પ્રશ્નનો સવાલ છે। પ્રશ્ન સતાવી રહ્યો છે ગૃહિણીને। તમે શું કહેશો, જે રીતે દૂધમાં અમૂલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે, महिला गृहिणी तरीके શું કહેશો, કેટલી અસર થઈ શકે છે? अभी तो दूध का जो भाव 2 रुपये बढ़ा है अमूल दूध का, हम तो डेली बच्चों को दूध देने वाले कि मतलब उनको दही चाहिए, दूध चाहिए खाने के लिए, तभी स्कूल जा पाते हैं बच्चे। और तेल की महंगाई ऐसी हो गई, हम बच्चे को सब्जी भी सही से बना के नहीं दे सकते हैं, दूध का कोई आइटम हम बना के बच्चों को नहीं दे सकते। महंगाई इतनी ज़्यादा है और कमाई तो बिल्कुल जीरो हो गई है। जिस हिसाब से बेरोजगारी बढ़ गई है, हर चीज़ की मतलब महंगाई है। गैस सिलेंडर नहीं है, जहाँ पे गैस सिलेंडर हमें 900 में मिलता था अभी सीधा उसका डबल हो गया, वो भी नहीं मिलता है। तो प्रदेश में रहना भी मुश्किल हो गया है पब्लिक को। और महंगाई ऐसी है, बिजनेस बिल्कुल ठप हो रहे हैं, महंगाई तो बढ़ती जा रही है। कहावत में है कि 12 साल में जो महंगाई आई है ना, वो 70 साल में जो कांग्रेस पार्टी ने की थी ना, उस तरीके की स्थिति ला दी है कि कांग्रेस पार्टी का काम किया हुआ इन्होंने जीरो कर दिया। उनका काम किया हुआ था, इन्होंने जीरो करने का नाम कर दिया है। महंगाई जिस तरह से बढ़ रही है, कितना असर पड़ता है खास करके सामान्य और गरीब वर्ग पे ऐसे दूध की थैली के लिए? महंगाई ऐसी हो गई कि जहां हम लोग आधी किलो दूध लेते थे 34 रुपये में, वो 36 रुपये में दूध हो गया। और हम अगर 4 फैमिली में 2 बच्चे हैं, 2 हस्बैंड वाइफ है, तो हमें चाय भी पीना मुश्किल हो गया। एक पाव भी हम बच्चे को दूध नहीं दे सकते हैं। और इस तरीके से अगर महंगाई रहेगी तो मुझे नहीं लगता है कि देश हमारी तरक्की करेगी। બિલકુલ, બીજી મહિલાઓ સાથે પણ વાત કરીશું। તમે શું કહેશો, જે રીતે દૂધમાં ભાવ વધારો કરવામાં આવ્યો? मैं यही बोलूँगी कि दूध में भी भाव बढ़ रहा है, तेल में भाव बढ़ रहा है और गर्मी देखो कितनी दुनिया की है, 45 डिग्री तो गर्मी हो रही है। हाँ, अभी खाने का अपना क्या मज़ा है, दही है, दूध है, छाछ है, लस्सी है। जब दूध पे ही इतना भाव बढ़ेगा तो घर में क्या खाएंगे, बच्चों को क्या खिलाएंगे? महंगाई देखो दुनिया की है, घर देखो भाड़ा भरेंगे, गैस का बाटला देखो डबल का हो चुका है कि गैस का बाटला लेंगे कि अपने बच्चों को। अपन साग सब्जी पे भी भाव बढ़ गए, साग सब्जी पे क्या खिलाएंगे बच्चों को और क्या दूध पिलाएंगे बच्चों को? तो हर बात से मैं यही कह रही हूँ कि जनता तो बेचारी यही हो रही है ना, मेहनत कर रही है ना, कुछ जमा पा रही है, बस खाने पीने में ही तोड़ डाल रही है। तो सूरत में मैं यही कहना चाहूँगी भाई कि भाव कम करो, तेल का भाव, बाटले का भाव, दूध का भाव, हर चीज़ का भाव बढ़ गया है। महिला बेचारे बच्चे देखो रो रहे,
खाने को तड़प रहे, जब अनाज ही इतने भाव में बढ़ जाएगा तो इंसान जी के क्या करेगा। तो ये महंगाई हटाओ और तरक्की पे लाइए, बस मैं यही कहना चाहूंगी। બિલકુલ, તો સુરતમાં જે રીતે મહિલાઓ અલગ અલગ જણાવી રહ્યા છે અને ખાસ કરીને આ જે ભાવ વધારો દૂધનો છે તે તેમની સીધી અસર રસોડા ઉપર થઈ શકે છે, સાથોસાથ જે બાળકો ઉપર પણ દૂધ જે કે પરિવારને જ્યારે આ દૂધની જરૂર હોય ત્યારે દૂધનો ભાવ વધારે લઈને ક્યાંક ને ક્યાંક જે ગૃહિણીઓમાં પણ રોષ છે કે આ ભાવને હવે કંટ્રોલ કરવો જોઈએ, કારણ કે દિન પ્રતિદિન આ મોંઘવારીનો મારમાં વધુ એક દૂધનો માર મહિલાઓ સહન કરવા માટે મજબૂર બની રહી છે, પરંતુ આ ભાવને નિયંત્રણ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.